ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો ગયા વખતના લેક્ચરમાં આપણે પદાર્થના સ્થાન વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી એના વેગ વિશેની વાત કરી ગયા કે ક્યારે વેગ ધન હોય, ક્યારે ઋણ હોય, ક્યારે વેગ શૂન્ય હોય. ઉપરાંત વેગ ધન હોય તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હોય, ઋણ હોય તો કઈ દિશામાં ગતિ કરતો હોય, એ વાત કરી ગયા. સાથે સાથે એ પદાર્થના પ્રવેગ વિશેની પણ વાત કરી ગયા. તો જે પ્રકારે x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી વેગની ચર્ચા કરી શકતા હતા, એમ હવે x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી આપણે પ્રવેગની પણ ચર્ચા કરી શકીશું. અને એ પ્રવેગની ચર્ચા કરતા પહેલા હું તમને થોડું તમારું યામભૂમિથી એના માટે આલેખના ઢાળ વિશેની વાત કરું. એટલે હવે પહેલા તો આ જુદા જુદા આલેખો એટલે જુદા જુદા આલેખો એના ઢાળની ચર્ચા કરીએ. તો આમાં પહેલો એક આલેખ હું આ રીતે લઈશ કે આ x વિરુદ્ધ y નો આલેખ. એટલે અહીંયા x, અહીંયા y. ચલો, એ આલેખ આ પ્રકારે ધારો કે છે. તો આમાં તમે જોઈ શકો કે આનો ઢાળ શોધવા માટે તમે આ રીતે બે બિંદુઓ લો કે જ્યાં અહીં x2 અને y2, આ બિંદુ એટલે x1 અને y1. તો આ પ્રકારના આલેખમાં તમે ઢાળ શોધો તો ઢાળ ડેલ્ટા y y2 minus y1 upon x2 minus x1 એ બંને ધન હોવાથી ઢાળ ધન છે. એટલે આ રીતે આ આલેખ પહેલા ચરણમાં આપણે લીધો તો એમાં જ્યારે આપણે જોઈએ છે કે x વધવા સાથે y વધે છે, તો જ્યારે x વધવા સાથે y વધતું હોય ત્યારે એ આલેખનો ઢાળ આપણને ધન મળે. એટલે આને બીજા શબ્દમાં કહીએ તો અહીંયા જો આ ઢાળ ધન હોય તો એ આલેખમાં x વધવા સાથે y પણ વધે. બીજા પ્રકારનો આલેખ આ રીતે હોય કે આમાં x y આલેખ માનો કે x અક્ષને સમાંતર સુરેખા છે. ચલા, આલેખ x અક્ષને સમાંતર સુરેખા હોય તો અહીંયા બે બિંદુઓ લો x1 y1 અને x2 y2. તો આમાં જોઈ શકાય કે અહીંયા આ આલેખનો ઢાળ એ ઢાળ માટે ઢાળ બરાબર y2 minus y1 upon x2 minus x1 બરાબર 0 upon delta x એટલે કે 0. આનો અર્થ એ કે જો આલેખનો ઢાળ શૂન્ય હોય
તો આલેખ x અક્ષને સમાંતર સુરેખા હોય. હવે આના બદલે ધારો કે ત્રીજો આલેખ મારો આ પ્રકારે છે કે જેમાં x વિરુદ્ધ y નો આલેખ, ચલા x આ y આલેખ કંઈક આ પ્રકારનો છે. હવે આમાં હું x1 અને y1 બિંદુઓ લઉં, x2 y2 લઉં, એટલે આવા બે બિંદુઓ લીધા. ચલો તો અહીંયા આગળ આલેખનો ઢાળ એટલે y2 minus y1 upon x2 minus x1 એમાં y2 less than y1 અને x2 greater than x1 છે અને તેથી ઢાળ ઋણ છે. ને જો ઢાળ ઋણ હોય તો એનો અર્થ શું થયો કે એના એક યામ વધવા સાથે બીજા યામમાં ઘટાડો થાય છે. જો ફરીથી પહેલા કિસ્સામાં ઢાળ ધન હતો તો x યામ વધે તો y વધે, y વધે તો x વધે, એટલે એક યામમાં વધારો થાય તો બીજામાં પણ વધારો થાય. બીજા કેસમાં ઢાળ શૂન્ય છે અને ઢાળ શૂન્ય છે એટલે એનો x યામ અચળ રહે, x યામ છે એ બદલાતો જાય તો y યામ અચળ રહે. એટલે જો ઢાળ શૂન્ય હોય તો x યામ અહીંયા આગળ બદલાય તો y યામ અચળ રહે. ઢાળ ઋણ હોય તો એનો અર્થ એ કે એનો એક યામ વધે તો બીજો ઘટે. અહીંયા આગળ જો ઢાળ આલેખ પહેલા ચરણમાં હોય તો એમાં શું થાય કે x વધે y ઘટે. જરૂર નથી કે આલેખ માત્ર પહેલા ચરણમાં હોય, એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમ y વધે એમ x ઘટે તો પણ એ ઢાળ ઋણ આવી શકે. એટલે આ રીતે એ આલેખ જે છે એ કયા ચરણમાં જાય છે એના ઉપર આધાર રહે. ચોથી વસ્તુ કે અહીંયા આગળ હવે આલેખ જે છે એ આલેખ એટલે આ ત્રીજા આલેખ ઉપરથી શું કહી શકવા કે આલેખનો ઢાળ ઋણ છે અને ઢાળ ઋણ છે તેથી એટલે અહીંયા એક યામ એક અક્ષ પરના યામ વધે તેમ તેના બીજા અક્ષ પરના યામ એ ઘટે. એટલે જો બંને વધતા હોય તો ઢાળ ધન હોય, બંને ઘટતા હોય તો પણ ઢાળ ધન હોય. યાદ રાખજો, બંને યામમાં વધારો થતો હોય તો પણ ઢાળ ધન હોય, એટલે x વધે એમ y વધે તો પણ ઢાળ ધન હોય. x ઘટે એમ y ઘટતો હોય તો પણ એનો ઢાળ ધન હોય. એટલે ઢાળ ધન હોય ત્યારે બંને યામ વચ્ચેનો સંબંધ સમપ્રમાણનો સંબંધ હોય અને એમાં એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. ઢાળ શૂન્ય હોય તો એક યામ અચળ રહે એટલે કે y યામ અચળ રહે, x યામ માત્ર બદલાય. ઢાળ ઋણ હોય તો એમાં એક યામ જે એનો વધતો હોય ત્યારે બીજો યામ ઘટતો હોય. હવે અહીંયા આગળ આ ઢાળ ઋણ થયો. ત્યાર પછી ચોથો જે કિસ્સો લઈશું તો એ ચોથા કિસ્સામાં આલેખ કંઈક આપણે આ પ્રકારે લઈએ કે એમાં હું આલેખને y અક્ષને સમાંતર લઉં. ચલો આ પ્રકારે આલેખ લો તો આમાં બે બિંદુઓ લઉં તો x1 y1 x2 y2.
તો આમાં તમે જોઈ શકો છો કે x1 અને x2 બંને સરખા છે, એટલે કે અહીંયા x1 બરાબર x2 છે અને તેથી આલેખનો ઢાળ y2 minus y1 upon x2 minus x1 બરાબર ડેલ્ટા y upon 0 કે જે અવ્યાખ્યાયિત થાય એટલે કે અનંત. એટલે કે જો આલેખનો ઢાળ અનંત હોય તો એ આલેખ y અક્ષને સમાંતર સુરેખા હોય. ફરીથી આલેખનો ઢાળ શૂન્ય હોય તો x અક્ષને સમાંતર હોય, આલેખનો ઢાળ અનંત હોય તો y અક્ષને સમાંતર હોય. એટલે કે અહીંયા આલેખ જે છે એ y અક્ષને સમાંતર. હવે જો x અક્ષને સમાંતર અથવા x અક્ષ ઉપર હોય રેખા તો ઢાળ શૂન્ય હોય. હવે જેમ જેમ ખૂણો વધે એમ ઢાળ વધતો જાય. ઢાળ વધતો જાય તો રેખા x અક્ષથી દૂર y અક્ષ તરફ જતી જાય. એટલે ઢાળ વધે. હવે ઢાળ વધે તો અહીંયા આગળ ઢાળ એટલે તો tan થીટા છે અને tan 0 બરાબર 0, tan 90 બરાબર ઇન્ફિનિટી. એનો અર્થ એ કે થીટા વધે tan થીટા એટલે ઢાળ વધે. એટલે આ રીતે અહીંયા આગળ કહી શકાય કે જેમ જેમ આલેખનો ઢાળ વધે તેમ તેનો x અક્ષ સાથેનો ખૂણો થીટા પણ વધે. એટલે આ રીતે આ તમે ભૂમિતિમાં 12મા ધોરણમાં યામ ભૂમિતિમાં ઢાળ વિશે આટલી વાતો ભણશો. હવે આનો સંબંધ આપણા ચર્ચામાં ક્યાં? તો અહીંયા આગળ આટલી વાત સમજી લીધા પછી હવે માનો કે પ્રવેગી ગતિ માટે હું x વિરુદ્ધ t ના આલેખ લઉં. ચલો એ આલેખમાં પહેલો આલેખ લઈએ કે જે આલેખ આ પ્રકારે હોય. અહીંયા સમય t, અહીંયા x. પ્રવેગી ગતિ છે એટલે આ આલેખ જે છે એ આપણને સુરેખા નહીં મળે, સુરેખ નહીં મળે, પણ આ પ્રકારનો વક્ર મળે. હવે જો આ પ્રકારે વક્ર મળે તો આવા આલેખ ઉપર આ એક બિંદુ P, આ બિંદુ Q. ચલો P પાસે તત્ક્ષણિક વેગ v1 મળે. અને Q પાસે એ તત્ક્ષણિક વેગ v2 હોય તો જો અહીંયા મારે આલેખ વક્ર હોય ત્યારે મારે ઢાળ શોધવો હોય તો શું કરવાનું? વક્રને એ બિંદુએ સ્પર્શક દોરવાનું. એટલે આ P પાસે સ્પર્શક દોરું એટલે આ મને ઢાળ એટલે કે વેગ v1 બતાવે. Q પાસે સ્પર્શક દોરું એટલે એ મને વેગ v2 આપે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે P પાસેના સ્પર્શક કરતા V પાસેના સ્પર્શક માટે ખૂણો થીટા વધી જાય. કારણ કે જો આને આમ પાછળના દિશાને લંબાવું તો આ P પાસેનો સ્પર્શક x અક્ષ સાથે ખૂણો θ1 બનાવે. તો આને બીજાને પણ જો આમ પાછળ લંબાવું
તો એણે બનાવેલો ખૂણો એટલે θ2 થાય. એટલે અહીંયા જોઈ શકાય કે અહીંયા આ કોઈ તો આપણને V2 ગ્રેટર ધેન V1 મળે, કારણ કે θ2 ગ્રેટર ધેન θ1 થવાથી x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ સમય સાથે વધે છે. એટલે કે કોણનો વેગ સમય સાથે વધે છે. માટે તેનો પ્રવેગ ધન ગણાય. આ રીતે કણનો પ્રવેગ ધન થાય ત્યારે કે જો એના વેગમાં સમય સાથે વધારો થતો તો એનો પ્રવેગ અહીંયા આગળ ધન થાય. હવે બીજા કિસ્સામાં જોઈએ. ચલો બીજા કિસ્સામાં x વિરુદ્ધ t નો આલેખ. સાથે સાથે તમે પહેલા આલેખ ઉપરથી એવું પણ કહી શકો કે t વધવા સાથે x વધે છે, એટલે કે અહીંયા કણ એ એના સંદર્ભ બિંદુથી દૂર જાય છે. એટલે પહેલા આલેખમાં આપણને બે માહિતી મળે. એક તો કણનો વેગ સમય સાથે વધતો જાય છે એટલે પ્રવેગ ધન છે. ઉપરાંત એ ધન પ્રવેગી ગતિમાં આ કણ જે છે એના સંદર્ભ બિંદુથી દૂર ગતિ કરે છે. બીજા કિસ્સામાં મને એક આલેખ આવો પણ મળી શકે. ચલો આ પ્રકારનો આલેખ મળે તો આમાં તમે P અને Q બિંદુઓ પાસે સ્પર્શક શોધો. આ P પાસેનો સ્પર્શક એટલે V1 કે જેને અહીંયા બનાવેલો ખૂણો θ1 મળે. તો આ Q પાસેનો સ્પર્શક કે જે વેગ V2 આપે અને એને આ x અક્ષ સાથે બનાવેલો ખૂણો લઉં તો એ ખૂણો આ θ2 એટલે કે આ x અક્ષને સમાંતર રેખા દોરું તો આ ખૂણો મને θ2 મળે. અને અહીંયા આ θ2 લેસ ધેન θ1 છે. પરિણામે હવે આના માટે શું કહી શકાય કે P પાસેનો તત્ક્ષણિક વેગ કે Q પાસેના વેગ કરતા તો P પાસેનો વેગ વધુ છે એટલે કે V2 લેસ ધેન V1 છે અને તેથી આલેખનો ઢાળ તેથી અહીં કણનો પ્રવેગ એ ઋણ છે. એટલે આ પ્રવેગ આપણને ઋણ મળે. એટલે હવે અહીંયા આગળ જુઓ કે કણ જ્યારે સંદર્ભ બિંદુથી દૂર ગતિ કરતો હોય ત્યારે બે પ્રકારે ગતિ થતી હોય. એક તો કણ એની ગતિ દરમિયાન એના વેગમાં સતત વધારો થતો હોય એટલે કે એનો વેગ ધન હોય. તો બીજામાં એ કણ જાય છે તો સંદર્ભ બિંદુથી દૂર જ જાય છે જુઓ, પણ એ દૂર જતો હોવા છતાંય એમાં તમે જોઈ શકો છો કે વેગ ઘટતો જાય છે એટલે એની ગતિ એ પ્રવેગી ગતિ છે. તમને બંને ઉદાહરણો સાદા ઉદાહરણ આપું કે માનો કે એક ટ્રેન
કોઈ રેલવે સ્ટેશનની નજીક હોય તો જ્યારે સ્ટેશન છોડતી વખતે તમે જોશો તો એના જે વેગ છે એના મૂલ્યમાં સતત વધારો થતો જાય, એટલે એ વખતે એનો પ્રવેગ ધન કહેવાય. અને સ્ટેશનથી દૂર જ ગતિ કરતી હોય પણ એના બદલે જો એ સ્ટેશનથી આગળ ગયા, બીજા સ્ટેશન તરફ ગયા, ત્યાં અટકવું છે, ચલો અટકવું છે એટલે એ બ્રેક મારીને વેગ ઘટાડતો જશે, પણ એ વેગ ઘટાડશે તે પ્રથમ સ્ટેશનને જે સંદર્ભ બિંદુ લીધું હોય તો પ્રથમ સ્ટેશનની નજીક નહીં આવે, જશે તો પ્રથમ સ્ટેશનથી દૂર જ. એ બીજા સ્ટેશનની નજીક જતું હોય પણ પ્રથમથી તો દૂર જ જાય છે, એટલે એનો પ્રવેગ ધન હોય તો પણ એ સંદર્ભ બિંદુથી દૂર જઈ શકતો હોય, ઋણ હોય તો પણ સંદર્ભ બિંદુથી દૂર જતો હોય. એટલે આ રીતે આ પ્રવેગ ઉપરથી આપણે આ ચર્ચા કરી શકીએ. હવે ધારો કે આનો પ્રવેગ એ સમય સાથે અચળ રહેતો હોય, એટલે કે કણ નિયમિત ગતિ કરતું હોય, અને જો કણ નિયમિત ગતિ કરતો હોય તો અહીંયા આ ત્રીજો આલેખ જે છે એમાં એ x વિરુદ્ધ t નો આલેખ એ જો આ રીતે હોય તો અહીંયા એટલે આ આલેખમાં એક કણ નિયમિત ગતિ કરે છે, એટલે તેનો વેગ અચળ છે. પણ પ્રવેગ શૂન્ય છે. કારણ કે જો આ આલેખ ઉપર તમે કોઈ પણ બે બિંદુ પાસે સ્પર્શકો દોરશો તે બંને સ્પર્શકો એક જ દિશાના હશે, એટલે બંને સ્પર્શકો એ આ રેખા ઉપર જ સંપાત થતા હશે, પરિણામે એને સમય એક સાથે બનાવેલો ખૂણો એ આપણને એક સરખો અચળ જ મળે, એટલે વેગ અચળ રહે, એટલે એનો વેગ બદલાતો નથી, અને વેગ નથી બદલાતો એટલે એનો પ્રવેગ જે છે એ પ્રવેગ અચળ રહે છે, શૂન્ય રહે છે. એ આ પ્રકારે આમ કહી શકાય. તો હવે માની લો કે અહીંયા આગળ પ્રવેગ ઋણ છે અને આલેખ કંઈક આ પ્રકારે હોય કે આ જે આલેખ છે એ આલેખ હવે ધારો કે તમને આ પ્રકારે કંઈક મળતો હોય, કે આ x આ સમય t, આમાં આ દિશામાં આમ જતા હોય, તો એ વખતે શું થાય જોઈએ કે આની અંદર આ આલેખ જે છે એ આ પ્રકારે વક્ર થવાના બદલે માનો કે આ પ્રકારનો વક્ર થતો હોય. ચલો આ પ્રકારે વક્ર થતો હોય તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ અહીંયા આગળ આ વેગમાં જોઈતો હોય તો અહીંયા સ્પર્શક દોરું, અહીંયા વેગ જોઈતો હોય તો ત્યાં સ્પર્શક દોરું. હવે એ સ્પર્શકો તમે જોશો તો અહીંયા જુઓ કે આ v2 ની કિંમત આ x2 ઓછું છે, v2 ની કિંમત લેવા જશો તો v1 v2 માં શું ફેર પડે? તો કે અહીંયા આગળ v1 ને x અક્ષ સાથે જે ખૂણો બનાવેલો હોય એ ધારો કે આ ખૂણો લો, તે ખૂણો ક્યાં ગયો? બીજા ચરણમાં, અને બીજા ચરણમાં ગયો એટલે ત્યાં આગળ tan થીટા ઋણ થાય, એટલે વેગ ઋણ છે. હવે વેગ સતત ઘટતો જાય છે એટલે v2 નું મૂલ્ય v1 કરતાંય ઓછું હોય, એટલે આ વખતે
આ જે એનો પ્રવેગ શોધવા જાઓ તો અહીંયા આ પ્રવેગ ઋણ છે, કારણ કે V2 એટલે અહીંયા આગળ -V2 ઓછા -V1 એટલે કે આ V1 -V2 થાય। તો એની સામે તમારી પાસે સમય લેવા જાઓ તો એ સમય t2 અને t1 એટલે આ પ્રવેગ અહીંયા ઋણની પણ જુઓ કે આ પ્રવેગ પણ ધન બનશે, કારણ કે હવે એ રીતે t2 t1 લો તો એ તો આપણને અહીંયા આગળ શું થશે, ધન મળે, કારણ કે એ t2 ગ્રેટર ધેન t1 છે। તો આ કિસ્સામાં પણ તમારી પાસે આ V2 V1 એ કિંમત લો તો એ કિંમતમાં હવે આને અહીંયા આગળ આ વેગનો તફાવત એટલે પણ હવે તમે જોશો તો પ્રવેગનું જે મૂલ્ય છે એ મૂલ્ય વિશે વિચારો જુઓ કે અહીંયા આગળ તમે જોશો તો હવે જેમ જેમ આલેખમાં જે સ્પર્શક લઈએ તો V1 વેગ દર્શાવતો સ્પર્શક એના કરતાં V2 વેગ દર્શાવતો સ્પર્શક એ y અક્ષની વધારે નજીક જાય છે, અને y ની વધારે નજીક જાય એટલે એક કિંમત એ y ને સમાંતર થતું જાય, એટલે V2 વધારે હોય, V2 એ વધારે હોય અને પરિણામે આ V1 V2 આ ઋણ મળે, કારણ કે V2 ગ્રેટર ધેન V1 એટલે પ્રવેગ અહીંયા આગળ જે છે એ પ્રવેગ પણ ઋણ જ મળશે, એટલે ઋણ પ્રવેગ છે। તો આ રીતે એ ઘટતા વેગ સાથે ગતિ થઈ એટલે આ કણની ગતિ દરમિયાન એના આલેખ ઉપરથી પ્રવેગ વિશેની માહિતી મળે। આ આપણે આલેખો પરથી જોઈ, હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એના સ્થાનનું જે મને સમીકરણો આપેલા હોય તો એ સમીકરણો પરથી એના વેગ અને પ્રવેગ મારે શોધવા હોય। બીજા નંબરમાં એ વેગ અને પ્રવેગમાં વેગ અચળ છે કે વધતો જાય છે, પ્રવેગ અચળ છે કે બદલાય છે, એ બધી માહિતી આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું। ત્યાં સુધી રજા લઈએ, આવજો, ગુડ બાય।